મિત્રો સાવધાન, રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ તિથિએ ઉજવવામાં આવે છે. આ માત્ર એક તહેવાર નથી, પરંતુ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, ત્યાગ અને રક્ષાના વચનનું પ્રતીક છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રકાળમાં ભૂલથી પણ ઉજવવો જોઈએ નહીં. ભદ્રકાળમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે, કારણ કે ભદ્રાને સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે, જેનો સ્વભાવ ક્રોધી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જે રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ. મિત્રો, વર્ષ 2025માં રક્ષાબંધનની તારીખને લઈને કોઈ મૂંઝવણ નથી. તો ચાલો આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને તેની સાચી તારીખ શું છે. સાથે જ અમે તમને ભદ્રકાળનો સાચો સમય પણ જણાવીશું, કારણ કે તમારા માટે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને આગળ વધતા પહેલા અમારી ચેનલ વાસ્તુ ઉપાયને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો અને બેલ આઇકન પર જરૂર દબાવો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે, અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર પાછળ ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જેમાંથી એક કથા લંકાપતિ રાવણની છે. એવું કહેવાય છે કે રાવણની બહેન શૂર્પણખાએ તેને ભદ્રા કાળમાં રાખડી બાંધી હતી, જેના કારણે એક જ વર્ષમાં રાવણ અને તેના આખા કુળનો નાશ થયો. આ સિવાય એક સુંદર કથા ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની પણ છે. જ્યારે શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કર્યો ત્યારે તેમના સુદર્શન ચક્રથી તેમની આંગળી પર ઘા થયો અને લોહી વહેવા લાગ્યું. તે સમયે દ્રૌપદીએ કંઈ પણ વિચાર્યા વગર પોતાની સાડીનો છેડો ફાડીને કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. આ જોઈને શ્રી કૃષ્ણએ દ્રૌપદીને વચન આપ્યું કે તે હંમેશા તેની રક્ષા કરશે, અને તે વચન તેમણે ચિરહરણ સમયે નિભાવ્યું. આને પણ રક્ષાબંધનનું એક સાચું સ્વરૂપ માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. તેથી આ દિવસે ભાઈ બહેન બંનેએ સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરીને અને શક્ય હોય તો નવા કપડાં પહેરવા. પરંતુ યાદ રહે, શુભ અવસર પર કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. કપડાં પહેર્યા પછી સાથે મળીને ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરવી જોઈએ. પૂજા પહેલા તમે પૂજાની થાળી સુંદર રીતે જરૂર તૈયાર કરી લો. તેમાં કંકુ, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ વગેરે અને એક શુદ્ધ ઘીનો દીવો પણ જરૂર રાખી લો. થાળીમાં રાખેલો દીવો ભાઈ બહેનના સંબંધમાં સકારાત્મક ઉર્જા અને પ્રકાશનું પ્રતીક છે. કંકુ અને ચંદનનું તિલક ભાઈના સૌભાગ્ય અને યશમાં વધારો કરે છે, જ્યારે અક્ષત, આખા ચોખા એ અખંડ સુખ અને સમૃદ્ધિની કામના દર્શાવે છે. હવે તમે આ પૂજાની થાળી સૌથી પહેલા ભગવાનને સમર્પિત કરો અને ભગવાન ગણેશને પહેલી રાખડી બાંધો. આ પછી તમે તમારા ભાઈને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોઢું રાખીને બેસાડો, કારણ કે આ દિશાઓને દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. પછી ભાઈને સૌથી પહેલા તિલક કરો, તેમના માથા પર કંકુ, ચંદન અને અક્ષત લગાવો, તેમની ઉપર થોડા ફૂલ છાંટો અને અંતમાં ભાઈની આરતી કરો. હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને ત્યારબાદ ભાઈનું મોઢું મીઠું કરાવો. ભાઈ માટે મંગળકામના કરો. મિત્રો, રાખડી બંધાવ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને માત્ર ભેટ જ નહીં, પરંતુ દિલથી રક્ષાનું વચન આપે કે, બહેન, હું હંમેશા તારી ઢાલ બનીને તારી રક્ષા કરીશ. તને ક્યારે હેરાન નહીં કરું, તને ઠપકો નહીં આપું, તારી દરેક જીદ પૂરી કરીશ, તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. જો જીવનમાં ક્યારે માતા પિતા ન હોય તો હું તેમની કમી પૂરી કરીશ. પિતા બનીને તારી દરેક ઈચ્છા પૂરી કરીશ અને માં બનીને તારું પાલન પોષણ કરીશ. મારાથી જેટલું થશે તેનાથી વધીને કરીશ. અને બહેનોને પ્રેમથી ભેટ વગેરે જરૂર આપો. મિત્રો, ચાલો હવે જાણીએ કે વર્ષ 2025માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે.
મિત્રો, શ્રાવણ મહિનાની પૂનમ તિથિની શરૂઆત 8 ઓગસ્ટ શુક્રવારના રોજ બપોરે 2:12 થઈ રહી છે અને પૂનમ તિથિની સમાપ્તિ 9 ઓગસ્ટ શનિવારના રોજ બપોરે 1:24 થઈ રહી છે. આમ ઉદ્યા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ શનિવારના દિવસે જ ઉજવવામાં આવશે. આ વર્ષે ભદ્રા 8 ઓગસ્ટના રોજ બપોરે 2:12 થી શરૂ થઈને 9 ઓગસ્ટના રોજ સવારે લગભગ 1:52 સમાપ્ત થઈ જશે. આનો અર્થ એ છે કે 9 ઓગસ્ટે રાખડી બાંધવાના મુખ્ય સમય દરમિયાન ભદ્રાનો કોઈ પડછાયો રહેશે નહીં, તેથી આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે. હવે જાણીએ સૌથી મહત્વની વાત, રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે. જુઓ, 9 ઓગસ્ટ શનિવારના રોજ રક્ષાબંધનનું મુહૂર્ત સવારે લગભગ 5:47 થી લઈને બપોરે 1:24 સુધી શ્રેષ્ઠ છે. આ દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે ખૂબ લાંબો અને સારો સમય મળશે. મિત્રો, મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને ઘણા લાખ ગણા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તેનું ક્યારે અમંગળ નથી થતું. એવી બહેનનો ભાઈ જ્યાં પણ જશે ત્યાં દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ જ પ્રાપ્ત કરશે. એવો ભાઈ લાખો કરોડોમાં રમશે. પ્રતિષ્ઠા, પૈસા, ધનદોલત બધું જ કમાશે. મિત્રો, અને રક્ષાબંધનના પાવન અવસર પર ભેટમાં બહેનને ચાકુ, છરી જેવી ધારદાર વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ. તેનાથી સંબંધોમાં કડવાશ આવે છે. બહેનને રૂમાલ કે સફેદ કપડું પણ ભેટમાં ન આપવું જોઈએ. કોઈ ચપ્પલ વગેરે પણ ન આપવા જોઈએ. ભેટમાં હંમેશા એવી વસ્તુ આપો જે ખુશી લાવે, જેમ કે દક્ષિણા, સુંદર કપડાં કે ઘરેણાં. એક વહાલી બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો, ભાઈનો દરજ્જો આપ્યો, તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે છે, ખરું ને. મિત્રો, ધર્મશાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે રાખડી બાંધવા માટે બહેને પોતે ભાઈના ઘરે જવું જોઈએ. આ પ્રથા પાછળનો ભાવ એ છે કે બહેન પોતાના પિયર સાથે જોડાયેલી રહે. જો ભાઈ તમારી પાસે નથી, વિદેશમાં રહે છે, કોઈ કારણસર તમે ભાઈ પાસે નથી જઈ શકતા, તો તમે શું કરશો? તમે ભાઈના નામની રક્ષાબંધનની થાળી, એક રાખડી, મીઠાઈ, અક્ષત, કંકુ, ચંદનનું તિલક ભગવાન ગણેશને પોતાનો ભાઈ સમજીને તેમના કાંડા પર બાંધો. તે રાખડી પોતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે. આ શ્રદ્ધાનો વિષય છે. રક્ષાબંધન પર ખાવામાં શું શું બનાવવું જોઈએ. જુઓ, રક્ષાબંધનના સમયે લસણ ડુંગળી વગરનું સાત્વિક ભોજન બનાવવું જોઈએ, કારણ કે આ સમયે દેવી શક્તિઓ, ઈશ્વર પોતે ધરતી પર ચાલીને આવે છે. આમ જે ભાઈઓ હોય છે તેમની અંદર સાક્ષાત ઈશ્વરનો તે દિવસે વાસ થઈ જાય છે. એટલા માટે લસણ, ડુંગળી, માંસ, મદિરા, બીડી, સિગારેટ, ગુટખા વગેરે આ દિવસે ક્યારેય ન ખાવા જોઈએ, નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે. ખાવામાં તમે ખીરપુરી, મીઠો હલવો, મીઠી સેવ બનાવો. કંઈક ને કંઈક મીઠું ઘરમાં જરૂર હોવું જોઈએ. કડાઈ ચઢાવીને પાકું ભોજન જ બનાવો. હવે ભગવાનને ભોગ અને રાખડી બાંધ્યા પછી, ત્યારબાદ મુહૂર્તના સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનું વ્રત તોડે છે. બહેને એક કોળિયો ભાઈને જરૂર ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત સંપૂર્ણ કરાવવું જોઈએ. કહેવાય છે કે જે બહેન આ દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી અને એમ જ રાખડી બાંધે છે, તો શું ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે? શું ઈશ્વર નારાજ થઈ જાય છે? આ લોકવાયકાઓ છે, પરંતુ સાચો ભાવ એ છે કે બહેને આ દિવસે વ્રત જરૂર રાખવું જોઈએ, કારણ કે તેનાથી ભાઈની ઉંમર વધે છે, પ્રેમ વધે છે અને ઈશ્વર પ્રસન્ન રહે છે. રક્ષાબંધન પર એક એવો ઉપાય છે જે જો બહેન કરે તો તેને દુનિયાની કોઈ પણ શક્તિ ધનવાન થવાથી રોકી શકતી નથી. શું તમે એ ઉપાય જાણવા માંગો છો? ચાલો જાણીએ. સૌથી પહેલા ભાઈને રાખડી બાંધ્યા પછી પોતાના હાથમાં કેટલાક રૂપિયા લઈને મુઠ્ઠી બાંધી લો અને ભાઈની ઉપરથી 7 વાર ઉતારો કરો. હવે જે પૈસા તમારી મુઠ્ઠીમાં હતા તે પૈસાથી જઈને રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડીને પીપળાના વૃક્ષ પર બાંધી દો. પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. વૃક્ષ પર તિલક કરો, મીઠો ભોગ અર્પણ કરો અને વૃક્ષ પર રાખડી બાંધો.
તેનાથી તમારા ભાઈની રક્ષા થશે, તે વિજય પ્રાપ્ત કરશે. મિત્રો, રક્ષાબંધન પર ભલે ગમે તે થઈ જાય, આ દિવસે અરીસો જરૂર જોઈ લેવો જોઈએ. અરીસો જોઈને જ ઘરમાંથી બહાર નીકળવું જોઈએ. આ પાછળ મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે અરીસો આપણો આત્મવિશ્વાસ વધારે છે. જ્યારે આપણે તૈયાર થઈને અરીસામાં જોઈએ છીએ ત્યારે મનમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ દિવસે અરીસો બાળકો વડીલો બધાએ જોવો જોઈએ. પરંતુ ધ્યાન રહે કે રક્ષાબંધનના દિવસે અરીસો બધાએ જોવાનો છે. જે આ દિવસે અરીસો નથી જોતો અને એમ જ રાખડી બાંધી લે છે તો તેના પર ભદ્રાનો પડછાયો પડી જાય છે, એવી માન્યતા છે. અને એકવાર ભદ્રાનો પડછાયો પડી જાય તો સમજો તમારી બરબાદી નિશ્ચિત છે. એટલા માટે અરીસો તો આ દિવસે જરૂર જુઓ. જો તમને આ માહિતી પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે પણ આ વિડીયો જરૂર શેર કરજો જેથી તેઓ પણ આ પવિત્ર તહેવાર વિશે સાચી માહિતી મેળવી શકે. સાચા દિલથી કોમેન્ટમાં લખો જય માતા દી. રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ.